નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। શેખર ફોન ઉપર વાત કરતાં કરતાં માને કહે છે કે માં, જ્યારે મેં તને કહ્યું છે કે તારે મને રવિવારના દિવસે જ ફોન કરવાનો, બીજા કોઈ દિવસે નહીં, તો પણ જ્યારે ત્યારે ફોન શું કામ કરે છે? મારી પાસે એટલો સમય નથી કે હું તારો ફોન ઉપાડતો રહું, અને તારી જેમ ફ્રી નથી। તું તો આખો દિવસ ઘરમાં બેસી રહે છે, તો જ્યારે ત્યારે ફોન કરી દે છે। એનો મતલબ એવો નથી કે તારો દીકરો પણ ફ્રી હશે કે શું કામ ફોન કર્યો હતો? શેખર બેટા, તારા પિતાજીની 4 દિવસથી તબિયત ખરાબ છે। અહીંયા બાજુના હોસ્પિટલથી એક ડૉક્ટરને બોલાવીને બતાવ્યું હતું, પણ કોઈ ખાસ આરામ નથી મળ્યો। તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે। આટલા માટે વિચાર્યું પુત્રને ફોન કરીને બોલાવી લઉં કે એ પોતાના પિતાજીને કોઈ સારી હોસ્પિટલમાં બતાવી શકે। પુત્ર, તું સમય કાઢીને ઘરે આવી જા અને તારા પિતાજીને શહેરમાં સારા એવા ડૉક્ટરને બતાવી દે। અરે માં, મારી પાસે એટલો સમય નથી કે હું અત્યારે ઘરે આવી શકું। એમ પણ ઓફિસના કામથી મારે 2 દિવસ માટે બહાર જવાનું છે। એક કામ કર, તું રીતેશ સાથે વાત કરી લે। એની તો કોઈ ઓફિસ નથી, દુકાને બેસે છે। 1 દિવસ માટે દુકાન પરથી રજા લઈ લેશે અને પિતાજી સાથે બતાવવા જશે। શેખરની વાત સાંભળીને જાનકીજી માયુસ થઈ જાય છે। ત્યારે બાજુમાં સૂતેલા રામલાલજીને ખૂબ જોરથી ઉધરસ આવે છે, અને જાનકીજી એમને પાણી પીવડાવે છે અને કહે છે કે તમે ચિંતા ના કરો, હું મારા 3 પુત્રોમાંથી કોઈને તો બોલાવી જ લઈશ અને તમને એ સારી એવી હોસ્પિટલમાં બતાવી દેશે અને તમને સારું થઈ જશે। આપણા 3 દીકરા છે, ખાલી આજની રાત કાઢી લ્યો, કાલે ગમે તે દીકરાને આપણી પાસે બોલાવી લઈશું। દવા લઈને રામલાલજી સૂઈ જાય છે। તાવ 104 ડિગ્રી ઉપર છે। જાનકીજી ડૉક્ટરે આપેલી દવા એમના પતિને ખાવા માટે આપે છે, જેને ખાઈને રામલાલજી થોડી વારમાં સૂઈ જાય છે। પતિની તબિયત ખરાબ જોઈને એ પોતાના નાના પુત્ર રીતેશને ફોન કરે છે। રીતેશ અચકાઈને ફોન ઉપાડે છે અને કહે છે, શું છે માં? આ પણ કોઈ સમય છે ફોન કરવાનો? રાતના 10 વાગ્યા છે, આખો દિવસ દુકાનેથી થાકીને આવું છું, થોડો સમય પોતાના પરિવારને અને બાળકોને પણ આપવો પડે છે। તારા ફોનના રિંગના કારણે પુત્ર પણ ઊંઘમાંથી જાગી ગયો। મેં તને કેટલી વાર ના પાડી છે, રાતમાં ફોન ના કર। પહેલાં તો પુત્રની વાત સાંભળીને જાનકીજી થોડા સમય માટે શાંત થઈ જાય છે, પછી થોડી સહેજ થઈને કહે છે, પુત્ર, વાત જરૂરી હતી એટલે આ સમયે તને ફોન કર્યો। તારા પિતાજીની તબિયત સારી નથી, 1-2 દિવસથી રજા લઈને ઘરે આવી જા, પિતાજીને સારા એવા ડૉક્ટરને બતાવી દે, એના પછી જતો રહેજે। મેં અહીંયા બાજુના જ હોસ્પિટલમાં બતાવ્યું છે, પરંતુ તારા પિતાજીને આરામ નથી મળતો અને એને એવી હાલત જોઈને મને ખૂબ બીક લાગે છે। ઓહો માં, આટલી વાત માટે રાત્રે 10 વાગ્યે ફોન કરી રહી છે? પિતાજીનું તો પણ ગઢપણ છે, થોડી ઘણી તબિયત ઉપર નીચે થયા કરે, તાવની ગોળી આપી દે, ઉતરી જશે।
અને તું પણ આરામથી સૂઈ જા. અને રહી વાત મારા આવવાની, તો હું તો અત્યારે નહીં આવી શકું. કાલે સવારે મોટા ભાઈને ફોન કરી દઈશ. જો એ ફ્રી હશે તો એ આવી જશે. હવે ફોન મૂકું છું, મને ઊંઘ આવે છે. આટલું કહીને રીતેશ ફોન કાપી નાખે છે. જાનકીજી પોતાના પુત્રની વાત સાંભળીને સૂંકી જાય છે. એને બીક પણ લાગી રહી છે. રામલાલજી પહેલાં જ દવા ખાઈને સૂઈ ગયા છે, પરંતુ જાનકીજીને ઊંઘ નથી આવતી. ઊંઘની ગોળી પણ ખાઈ લીધી છે, તો પણ ઊંઘ નથી આવતી. મનમાં એક અજીબ હલચલ અને તુફાન મચેલું છે. આખી રાત જાનકીજીને ઊંઘ નથી આવતી. સવાર થતાં જ એ સૌથી મોટા પુત્ર રાજેશના ફોનની રાહ જોવા લાગી, પરંતુ પુત્રનો ફોન ના આવ્યો. સવારનો નાસ્તો પણ જેમ તેમ કરીને બનાવ્યો. અહીંયા રામલાલજીની તબિયત બગડતી જ જાય છે. જ્યારે બપોર સુધી પુત્રનો ફોન નથી આવતો, તો જાનકીજી ખુદ પોતાના પુત્ર રાજેશને ફોન કરીને કહે છે કે બેટા, તારા પિતાજી તને ખૂબ યાદ કરી રહ્યા છે. ઘણા દિવસોથી તબિયત ખરાબ છે. પોતાના બધા પુત્ર અને બાળકોને જોવાની ધૂન લગાવીને બેઠા છે. મને ખૂબ બીક લાગે છે. તમે બધા લોકો ઘરે આવી જાઓ અને પોતાના પિતાજીને સારા એવા ડૉક્ટરને બતાવી દો. કેવી વાતો કરી રહ્યા છો માં? તને તો ખબર છે ને હું કેટલો વ્યસ્ત રહું છું. મારા જ કામોથી સમય નથી મળતો, અને તું ઘરે આવવાની વાત કરે છે. અત્યારે 10 દિવસ સુધી મારી પાસે 10 મિનિટનો પણ સમય નથી. હું અત્યારે નહીં આવી શકું. પુત્ર કેવી વાત કરી રહ્યો છે? જો તમે બધા પોતાના પિતાજીને ડૉક્ટર પાસે નથી બતાવી શકતા, તો હું કોને કહીશ? તમે ત્રણેય મારા દીકરા છો, અને તમે પોતાની જવાબદારીથી ભાગવા લાગશો તો હું ક્યાં જઈશ? વૃદ્ધાવસ્થા પર અમારે અમારા દીકરાઓની જરૂર છે, અને તું કહે છે હું એકલી બધું જોઈ લઉં. કઈ રીતે જોઈ લઈશ? હું પણ ઘરડી છું, અને એટલું ચાલતા ફરતા તો આવડતું નથી. ક્યાં લઈને જાઉં તમારા પિતાજીને? કંઈક તો સમજી વિચારીને વાત કરો. જાનકીજીના આટલું કહેતા રાજેશ ભડકીને કહે છે, તો શું માં, હું એકલો છું? તારા બીજા પણ દીકરાઓ છે, એને ફોન કરીને બોલાવી લ્યો. પછી ક્યારેક જરૂર પડશે તો હું આવી જઈશ, પરંતુ આ સમયે હું નહીં આવી શકું. એક કામ કરું છું, હું ગંગેશને ફોન કરી દઉં છું. એ પિતાજીને લઈને શહેરમાં બતાવવા લઈ જશે. આટલું કહીને રાજેશ ફોન કાપી નાખે છે. ગંગેશ હકીકતમાં મોહનનો છોકરો છે. મોહન રામલાલજી સાથે એના ખેતરમાં કામ કરતા હતા. હવે મોહનની પણ ઉંમર થઈ ગઈ છે. આટલા માટે એમના દીકરા રામલાલજીના ખેતરમાં કામ સંભાળવા લાગ્યા. ખેતરના કામ સાથે સાથે ગંગેશ જાનકીજીના ઘરના પણ ઘણા ખરા કામ કરી દેતો, જેવું કે ગા ભેંસને ઘાસ નાખવું, દૂધ દોવું. ગંગેશ જાનકીજી અને રામલાલજીની ખૂબ ઇજ્જત કરતો હતો. જ્યારે એ નાનો હતો ત્યારે એ પોતાના પિતાજી સાથે એમના ઘરે આવતો. જાનકીજીના ત્રણેય પુત્ર સાથે એ રમતો, ખાતો અને મસ્તી કરતો. જાનકીજી જે કંઈ પણ પોતાના બાળકોને ખવડાવતી એ ગંગેશને પણ ખાવા માટે આપતી. એક અલગ જ લગાવ ગંગેશનો જાનકીજી સાથે હતો. એ જાનકીજીની ખૂબ ઇજ્જત કરતો. થોડી વારમાં દરવાજા પર ગંગેશ આવી ગયો અને કહે છે, અરે કાકી, રાજેશભાઈનો ફોન આવ્યો હતો. એમણે જણાવ્યું કે કાકાની તબિયત સારી નથી. તમે મને કેમ ના કીધું? જ્યારે
આટલી બધી તબિયત ખરાબ હતી તો મને કહેવું જોઈએ તું. ચાલો હું મારી બાઇકથી કાકાને શહેરમાં બતાવવા માટે લઈ જાઉં છું. ગંગેશની વાત સાંભળીને જાનકીજીની આંખોમાં આંસુ આવી ગયા. માથે હાથ ફેરવીને કહે છે, ભલું થાય તારું ગંગેશ, જે તું આવી ગયો. મને તો ખૂબ બીક લાગતી હતી. જલ્દીથી તારા કાકાને શહેર લઈને જા. જલ્દી જાનકીજી એક બેગમાં પોતાના પતિના કપડાં નાખે છે, થોડાક પૈસા મૂકે છે અને શહેર જવા નીકળી જાય છે. શહેરમાં ગંગેશ એમને એક સારા એવા ડૉક્ટરને બતાવી દે છે. ગંગેશ જાજુ ભણેલો તો નથી, પરંતુ ડૉક્ટરે જે ચિઠ્ઠી આપી એ મેડિકલ પર બતાવીને દવા લઈ આવ્યો. બધા ચેકઅપ પછી ખબર પડી કે રામલાલજીના પેટમાં ટ્યુમર છે, જે વધતી જાય છે. જો એનું સમય પર ઓપરેશન ના કરાવ્યું તો કેન્સર થઈ જશે. ડૉક્ટરની વાત સાંભળીને જાનકીજીની આંખોમાં આંસુ આવી ગયા. ગંગેશ જાનકીજીને સંભાળે છે, સાત્વતના આપતા કહે છે, કાકાને કંઈ નહીં થાય. અરે આપણા ત્રણેય ભાઈ શહેરમાં રહે છે. એ ત્રણેય મળીને કાકાને મોટા શહેરમાં સારી હોસ્પિટલમાં બતાવશે તો સારું થઈ જશે. હું અત્યારે ભાઈને ફોન કરું છું. ગંગેશ સૌથી મોટા પુત્ર રાજેશને ફોન કરે છે અને કહે છે, ભાઈ, મેં કાકાને બાજુના સરકારી હોસ્પિટલમાં બતાવી તો દીધું છે, પરંતુ કાકાના પેટમાં ટ્યુમર છે, જેનું ઓપરેશન ડૉક્ટરે જલ્દીથી જલ્દી કરાવવા માટે કહ્યું છે. હવે તમને તો ખબર છે, નાના એવા શહેરમાં જાજી સુવિધા નથી હોતી. તમે તો મોટા શહેરમાં રહો છો. કાકાને પોતાની પાસે બોલાવીને એનું ઓપરેશન કરાવી દો. જાનકીજી ઘણી વારથી રડી રહી છે. એ ફોન લઈને રોતા રોતા કહે છે, બેટા, હવે તો ઘરે આવી જા અને પોતાના પિતાજીને શહેર લઈ જા. સારું માં, હું કાલે જ ગામડે આવું છું અને પિતાજીને મારી સાથે લઈ જઈશ. પુત્રની વાત સાંભળીને એ એક લાંબો શ્વાસ લે છે કે ચાલો હવે દીકરો આવશે. પરંતુ રાજેશના ફોન મૂકતા જ એની પત્ની નિશા ભડકીને કહે છે, તે મા બાપુજીને આપણા ઘરે આવવા માટે હા કેમ પાડી? અને આ કરવા પહેલાં એકવાર મને પૂછ્યું પણ નહીં. તને ખબર છે, હવે બાળકોની પરીક્ષા માથે આવે છે. જો એ બંને આવશે તો બાળકોના ભણતરમાં કેટલું ડિસ્ટર્બ થશે. મને પૂછવું તો જોઈએ તારે. અને હવે એ અહીંયા આવશે તો એનો ઈલાજ પણ કરાવવો પડશે. ક્યાંથી આવશે આટલા બધા પૈસા? અને આપણે એકલા જ એની પર એટલા બધા પૈસા કેમ ખર્ચીએ? પત્નીને મનાવતો રાજેશ કહે છે, ડાર્લિંગ, તું ચિંતા કેમ કરે છે? થોડાક દિવસ આપણે પિતાજીને રાખીશું, પછી બાકીના 2 દીકરા પાસે મોકલી દઈશું. એ બંને પણ શહેરમાં રહે છે, હું એકલો થોડો રહું છું. અને જો પિતાજીનો ઈલાજ કરાવીશ તો 3 પુત્ર પાસે બરાબર પૈસા માંગીશ. નિશા કહે છે કે તો ઠીક છે, પણ હું એમને મારા ઘરે નહીં રહેવા દઉં. તારા પિતાજી પહેલાંથી જ આટલા બીમાર છે અને એનું ઇન્ફેક્શન એટલું વધારે ફેલાયેલું છે. જો આપણા બાળકો બીમાર પડી ગયા તો શું થશે? આ વાત તો તું સાચું કહે છે. તો એવું શું કરી શકીએ? એક કામ કરીએ, આપણી બાજુમાં જે ઘર પડ્યું છે એની નીચે એક રૂમ ખાલી છે. એ લોકો તો અહીંયા રહેતા પણ નથી. એ લોકો સાથે વાત કરું. જો એ રૂમની આપણને થોડા દિવસ માટે ભાડે આપી દે તો આ રૂમને મા બાપુજીને રહેવા માટે આપી દઈએ. પરંતુ નિશા, એ રૂમ તો તૂટેલી છે અને વરસાદના
સમયે પાણી પડે છે. હવે એમને આપણા ઘરે રાખવાના ચક્કરમાં બાળકોને બીમાર થોડે કરી લઈશું અને ફ્રીમાં થોડી એનો રૂમ મળશે. આપણે થોડાક પૈસા તો આપવા જ પડશે ને એમાં રહેવા માટે. જેમ તેમ નિશા અને રાજેશ સાસુ સસરાને ઘરે બોલાવવા માટે માની જાય છે. અહીંયા રામલાલજી પોતાની પત્નીને કહે છે, આપણે શહેર તો જઈએ છીએ, પણ આપણી પાસે આટલા પૈસા નથી કે આપણે ઓપરેશનના ખર્ચા ઉઠાવી શકીએ. તો જાનકીજી કહે છે, અરે રાજેશના પિતાજી, તમે પણ કેવી વાત કરો છો? આપણા 3 પુત્રો છે અને 3 પુત્રો નોકરી કરે છે. છૂટકીમાં તમારો ઈલાજ થઈ જશે. આપણે પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને પછી આપણે આપણા બાળકો માટે કેટલું કર્યું છે. પાઈ ભેગી કરીને કેટલી મુશ્કેલીથી ભણાવ્યા છે. આખી જિંદગી ખેડૂત બનીને ખૂબ મહેનત કરીને પરસેવો પાડીને જે પૈસા કમાણા છીએ એ બધા પોતાના પુત્રો પર જ લગાવ્યા છે. એના ભણતરમાં પાણીની જેમ પૈસા રેલાવ્યા છે. જેના પુત્રો ભણી ગણીને એની નોકરી લાગી જાય. આજે આપણા 3 દીકરા કાબિલ છે, 3ની સરકારી નોકરી લાગી છે. તો શું એ પોતાના ઘરડા બાપનો ઈલાજ પણ નથી કરાવી શકતા? બીજા દિવસે સાંજે જ રાજેશ માતા પિતાને લઈને ઘરે આવી ગયો. ઘરે પહોંચતા જ નિશા બાજુના ઘરનો દરવાજો ખોલે છે અને કહે છે, માજી, આ રૂમમાં આવી જાઓ. આજ તમારો અને પિતાજીનો રૂમ છે. પણ પુત્ર, આ તો આપણું ઘર નથી, તો અમે આ રૂમમાં શું કામ રહીશું? નિશા કહે છે, માજી, તમને તો ખબર છે પિતાજીની તબિયત સારી નથી રહેતી. આખો દિવસ ઉધરસ ખાયા કરે છે અને એને ઇન્ફેક્શનની પણ સમસ્યા છે. હવે ઘરમાં નાના બાળકો છે. જો એને પણ પિતાજીના લીધેથી કંઈક તકલીફ થઈ ગઈ તો અમે તો ફાલતુમાં પરેશાન થઈ જઈશું. પુત્રવધૂની વાત સાંભળીને રામલાલજી અને જાનકીજી સ્તબ્ધ રહી ગયા. એક નજર પુત્રની તરફ જોયું તો પુત્ર ચૂપ હતો. હા માં, આજથી આજ તમારો રૂમ છે. અને પછી શું તકલીફ છે? આ રૂમને જુઓ ને, મેં તમારી માટે બધી વ્યવસ્થા કરી દીધી છે. પાણીનો ગોળો ભરીને મૂકી દીધો છે. પિતાજી માટે ખાટલો પાથરી દીધો છે. તમારી માટે જમીન પર એક ગાદલું પાથરી દીધું છે. બધી વ્યવસ્થા કરી દીધી છે. બસ અત્યારે પંખાની વ્યવસ્થા નથી થઈ શકી. ઉપર ધાબા ઉપર એક નાનો પંખો પડ્યો છે, એને સારો કરીને લગાવી દઈશ. આરામથી આ રૂમમાં રહો અને કોઈ વસ્તુની જરૂર હોય તો ફોન તો છે જ ને તમારી પાસે, મને ફોન કરી લેજો. હું મારા ઘરેથી ખાવા પીવાનું બધું આપી જઈશ. પુત્રની વાત સાંભળીને રામલાલજી અને જાનકીજીને પોતાના પુત્રને લઈને જે અરમાન હતા એ એક પળમાં જ તૂટી ગયા. માયુસ મનથી રૂમમાં બેસી ગયા. પુત્ર પણ 2-4 મિનિટ રોકાયા પછી પોતાના રૂમમાં જતો રહ્યો. અડધો કલાક પછી જાનકીજી અને રામલાલજીને ચા આપી જાય છે. જાનકીજી કહે છે, પુત્ર, રાતના 8 વાગી ગયા છે અને તારા પિતાજીને ભૂખ પણ લાગી છે. સમય પર દવા આપવાની છે. ગામડે તો 6 વાગ્યાના જમી લઈએ છીએ. પુત્રવધૂને કહો જમવાનું બની ગયું હોય તો આપી જાય. બાજુમાં ઊભેલી પુત્રવધુ કહે છે, માજી, આ ગામડું નથી, શહેર છે. અહીંયા 6 વાગ્યે નથી જમતા. તમે લોકો ગામડે 6 વાગ્યે જમતા હશો. અમે તો
રાતના 10 વાગ્યે જમીએ છીએ. અત્યારે મેં જમવાનું બનાવ્યું પણ નથી. જ્યારે બની જશે ત્યારે મોકલી દઈશ. હા માં, નિશા સાચું કહે છે. આ ગામડું નથી, શહેર છે. અહીંયા તો બધા લોકો રાતે જ જમે છે. પુત્રવધુ ઘરની અંદર જતા રહ્યા. જાનકીજી રૂમમાં બેસીને જમવાની રાહ જોતી રહી. બેગમાં 2 બિસ્કિટના પેકેટ પડ્યા હતા. પાણીથી એ ખાય છે અને પોતાના પતિને પણ ખવડાવી દે છે. પુત્રવધુના વ્યવહારથી જાનકીજીને ગુસ્સો તો ખૂબ આવે છે, પરંતુ એ અત્યારે ચૂપ છે. કદાચ આટલા માટે કે એકવાર પતિની તબિયત સારી થઈ જાય પછી પુત્રવધુ સાથે એના વિશે વાત કરશે. રામલાલજી કહે છે કે પુત્રવધુ જે આપણી સાથે વ્યવહાર કરે છે એ સારો નથી. આપણે એના પોતાના છીએ, કોઈ બીજા નથી. આવો વ્યવહાર તો કોઈ પારકા સાથે પણ નથી કરતા. તમે અત્યારે એટલો ગુસ્સો ના કરો. તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. હું એકવાર પુત્રવધુ પાસે રસોડામાં જઈને જોઉં છું. ખાવાનું બની ગયું હોય તો તમારી માટે લઈને આવું છું. આટલું કહીને જાનકીજી પુત્રવધુના ઘરની અંદર આવે છે. જોયું તો પુત્રવધુ રસોડામાં જમવાનું બનાવે છે અને પુત્ર ફોન પર કોઈકની સાથે વાત કરતો હતો. એણે જોયું જ નહીં, માં ઘરની અંદર આવી છે. જ્યારે એ રસોડામાં જવા લાગી તો પુત્રના ફોન પર વાત કરવાનો અવાજ એના કાનમાં સંભળાવા લાગ્યો. અરે રીતેશ અને શેખર, તમારે પણ બાપુજીના ઓપરેશનના પૈસા આપવા પડશે. હું એકલો એના ઓપરેશનનો ખર્ચ નહીં ઉઠાવું. અને એમ પણ એ લોકો ગામડેથી થોડા પણ પૈસા નથી લઈને આવ્યા. અમે તો વિચાર્યું હતું કે એ લોકો ગામડેથી થોડાક ખેતર ખેડીને મળેલા પૈસા લઈને આવ્યા હશે, પરંતુ બિલકુલ ખાલી હાથે આવ્યા છે. હવે એટલો બધો ખર્ચો ઓપરેશન કરાવવામાં થશે તો હું એકલો તો નહીં ઉઠાવું. પુત્રની વાત સાંભળીને જાનકીજીની પગ જ્યાં હતા ત્યાં જ ઊભા રહી ગયા. એક ડગલું પણ આગળ નહોતું વધતું. એ જમીનને અટકી ગઈ. ત્યારે ટેબલ પર પડેલો કાચનો ગ્લાસ એના હાથે અથડાઈને પડી ગયો અને તૂટી ગયો. જેનો અવાજ સાંભળીને પુત્રવધુ રસોડામાંથી નીકળીને બહાર આવી ગઈ અને પુત્ર પણ પાછળ વળીને જોવા લાગ્યો. માજીને પોતાના ઘરમાં જોઈને પુત્રવધુ રાડો પાડીને કહે છે કે તમારે અહીંયા આવવાની શું જરૂર હતી અને છુપાઈને આવો છો? ખાલી કહીને તો આવવું જોઈએ હતું. જ્યારે મેં કહ્યું હતું કે તમારે ત્યાં જ રહેવાનું છે તો અહીંયા શું કામ આવી ગયા? ગુસ્સામાં કાપતા અવાજમાં જાનકીજી કહે છે, બેટા, બીમાર તારા પિતાજી છે, હું નથી. તો પછી મને તારા ઘરમાં આવવાની ના કેમ છે? નિશા કહે છે, માં, તમે પણ આખો દિવસ પિતાજી સાથે રહો છો તો એના કીટાણુ તમારી પાસે પણ આવતા હશે. અત્યારે જાઓ, જલ્દીથી નીકળી જાઓ અમારા ઘરેથી. તમને પહેલાં જ કહ્યું હતું ખાવાનું બની જશે તો હું તમારી પાસે મોકલી દઈશું. અહીંયા આવવાની કોઈ જરૂર નથી. પહેલાં જ ફોન પર પુત્રની વાત સાંભળીને જાનકીજીને ખૂબ દુઃખ થતું હતું. ઉપરથી પુત્રવધુની આવી વાતો સાંભળીને એની આંખોમાં આંસુની ધારા શરૂ થઈ ગઈ. જાનકીજી પુત્રવધુને એક શબ્દ પણ નથી કહેતી. આજે એમણે પુત્રવધુના ઘરે આવીને જે દૃશ્ય જોયું એ જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ કે પોતાના જ પુત્રવધુના ઘરમાં પારકાપણું જોઈને એનું દિલ જોરથી રડવા લાગ્યું.
કે જે દીકરાઓને એણે પાળીને મોટા કર્યા, એટલા ભણાવ્યા, આજે વૃદ્ધાવસ્થા પર જ્યારે જરૂર પડી તો એ જ પુત્રવધુ આજે એની સાથે આ રીતનો વ્યવહાર કરે છે. રૂમમાં આવીને જોર જોરથી રડવા લાગી. જાનકીજીને રડતા જોઈને રામલાલજી ખાટલા પરથી ઉધરસ ખાતા ખાતા ઊભા થાય છે અને કહે છે, શું થયું ભાગ્યવાન? તું શું કામ રડે છે? શું પુત્રવધુએ કંઈ કહ્યું તને? રડતા રડતા જાનકીજી કહે છે, હવે પુત્ર આપણા નથી રહ્યા, પારકા થઈ ગયા છે. હા જાનકી, એ તો મને પણ દેખાય છે કે પુત્રવધુ કઈ રીતે આપણી સાથે વ્યવહાર કરે છે. નહીં તો પુત્રનું શહેરમાં આટલું મોટું ઘર હોવા છતાં પણ બાજુમાં ભાડે આવી રીતે રૂમ આપણા માટે ક્યારેય ના લે. પુત્રએ એકવાર પણ ના કહ્યું કે પિતાજી તમે ઘરે ચાલો, અહીંયા એકલા આપણને મૂકી દીધા છે. શું એટલી જ ફરજ આપણા પુત્રની આપણી પ્રત્યે છે? ભાગ્યવાન, મને આ બધું સારું નથી લાગતું અને પુત્રવધુનો આવો વ્યવહાર સહન નથી થતો. હું બીમાર જરૂર છું પણ લાચાર નથી. પુત્રવધુ આગળ આવી રીતે હાર નથી માની શકતો. આપણે બંનેએ જિંદગીના એ દિવસો જરૂર જોયા છે જ્યારે આપણને ભૂખ પણ ના હરાવી શકી, ખાલી પેટે સૂતા છીએ, પરંતુ ક્યારેય જિંદગીથી હાર નથી માની. હવે તો આપણી પાસે ગામડે ભગવાનની દયાથી ખેતીવાડી પણ છે, પોતાનું ઘર પણ છે, ગાય ભેંસ પણ છે. આપણે કાલે ઘરે જ પાછા જઈએ છીએ. નહીં જી, જો ઘરે પાછા જઈશું તો તમારું ઓપરેશન કેવી રીતે થશે? તું એની ચિંતા ના કર. થોડી વારમાં જાનકીજીના બંને પુત્રો રીતેશ અને શિખરનો પણ ફોન આવે છે અને રાડો પાડીને કહે છે, શું માં, ગામડેથી ખાલી હાથે આવી ગયા છો? થોડા ઘણા તો પૈસા ઈલાજ માટે બચાવી રાખવા જોઈતા. અમારી પર એટલો બધો ખર્ચો નાખી દીધો છે. પુત્ર, અમારી પાસે પૈસા ક્યાંથી આવશે અને ક્યાંથી બચાવીશું? ખેતીવાડીના જેટલા પણ પૈસા આવે છે તમે ત્રણેય ભાઈ મળીને આપસમાં વહેંચી લ્યો છો. અમે બંને પતિ પત્ની ગાય ભેંસના દૂધથી જેટલું બને છે એનાથી અમારો ખર્ચો ચલાવીએ છીએ. ક્યારેય તમારી પાસેથી એક ફૂટી કોડી પણ નથી માંગી. જેમ તેમ ગામડે અમારું ગુજરાન ચલાવીએ છીએ અને તું કહે છે કે અમે પૈસા બચાવી લઈએ. ક્યાંથી બચાવીએ પૈસા? પુત્ર ગુચ્છામાં કહે છે, જ્યારે પૈસા નથી તો શહેરમાં ઈલાજ કરાવવા માટે શું કામ આવી છો? મને તો લાગ્યું હતું કે બધો ઈલાજ રાજેશભાઈ કરશે, પરંતુ એ તો અમારી પાસે અડધા પૈસા માંગે છે. અમે તો પૈસા નહીં આપી શકીએ. જો તમારી પાસે વ્યવસ્થા હોય તો ઈલાજ કરાવો. તમારું જોઈ લ્યો શું કરવું છે. અમે 1 રૂપિયો પણ નહીં આપીએ. બસ દીકરા, આટલું સાંભળવાનું બાકી રહી ગયું હતું. હવે આનાથી વધારે હું નથી સાંભળી શકતી. ગુસ્સામાં જાનકીજી ફોન કાપી નાખે છે. બીજે દિવસે સવારે જ્યારે 9 વાગ્યા સુધી જ્યારે પુત્ર નાસ્તો લઈને જાનકીજીના રૂમમાં ગયો તો જોયું તો રૂમનો દરવાજો તો ખુલ્લો છે, અંદર કોઈ પણ નથી. જાનકીજીને ફોન કરે છે અને કહે છે, શું માં, સવારે પિતાજીને લઈને ક્યાં ફરવા નીકળી ગઈ છો? આ ગામડું નથી, શહેર છે. અહીંયા આવી રીતે ક્યાંય પણ ના જવાય. જાનકીજી કહે છે, પુત્ર, અમે તમને એ જણાવ્યું જરૂરી નથી સમજતા કે અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. માના તેવર જોઈને રાજેશ થોડો ગુસ્સે થઈ જાય છે
અને કહે છે, તમારા કહેવાનો શું મતલબ છે? એ મતલબ છે કે હું મારા પતિના ઓપરેશનના પૈસાની વ્યવસ્થા કરવા માટે જાઉં છું. હવે મારે તમારી પાસેથી, પોતાના નાલાયક પુત્રો પાસેથી સડક ફૂટી કોટી પણ નથી જોઈતી. હું મારા પતિનું ઓપરેશન જાતે કરાવી લઈશ. ખૂબ જ રાહ જોઈ લીધી મેં તમારા બધાની, અને તમારા બધાનો વ્યવહાર પણ જોઈ લીધો, પરંતુ હવે વધારે નહીં. અકડીને રાજેશ કહે છે, હા હા, જોઉં છું હું કે તમે શું વ્યવસ્થા કરો છો પૈસાની. ક્યાંથી કરશો આટલા બધા પૈસાની વ્યવસ્થા? એ હું તને કહેવું જરૂરી નથી સમજતી. ગામડે જઈને રામલાલજી પોતાના ખેતરની 2 વીઘા જમીન વેચી નાખે છે. ગંગેશને સાથે લઈને એક મોટા શહેરમાં લઈ જાય છે, જ્યાં જાનકીજી પોતાના પતિનું ઓપરેશન ખૂબ સારી રીતે કરાવે છે. આ બધું કરવામાં એને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ક્યારેક મોટા શહેરમાં ગઈ નહોતી, મોટી મોટી હોસ્પિટલ નહોતી જોઈ, પરંતુ શું કરે, આજે પુત્રવધૂના આવા વ્યવહારથી એમને આ બધું કરવા મજબૂર કરી દીધા. હાલાત બધું શીખવી દે છે. ઓપરેશનમાં પૂરા 2 લાખનો ખર્ચો હતો. થોડા દિવસોમાં સ્વસ્થ થઈને રામલાલજી ઘરે આવી ગયા. ગામડાના થોડા લોકોના કારણે એમના 3 પુત્રને ખબર પડે છે કે પિતાજીનું ઓપરેશન થઈ ગયું છે, અને ઓપરેશનમાં પૂરા 2 લાખનો ખર્ચો થયો છે. હવે એમને ખૂબ બીક લાગે છે કે આટલા બધા પૈસામાં મા પાસે હતા અને અમને પણ ના કીધું. એનો મતલબ એવો છે કે મા અને બાપુજી પાસે હજી વધારે પૈસા હશે. તો 3 પુત્ર ફોન કરે છે, પરંતુ જાનકીજી ગુસ્સે હોવાથી એક પણ પુત્રનો ફોન નથી ઉપાડતી. ઘણા દિવસો સુધી જાનકીજી પુત્રનો ફોન નથી ઉપાડતી. તો 3 પુત્રો પોતાના પરિવાર સાથે ગામડે આવી ગયા. ઘરના દરવાજા બહાર ઊભા જ હતા કે જાનકીજી દંડો લઈને આવી અને કહે છે કે ખબરદાર, જો તમે 3 પુત્રોમાંથી એક પણ મારા ઘરના આંગણામાં આવ્યા તો મારા ઘરમાં કોઈ નહીં આવે, નહીં તો આ જ દંડાથી તમારા બધાના પગ તોડીને હાથમાં આપી દઈશ. માં કેવી વાતો કરી રહી છે. ઓપરેશન પિતાજીનું થયું છે, પણ એવું લાગે છે કે મગજ તમારું ખરાબ થઈ ગયું હોય. તમારે પણ પોતાના મગજનો ઈલાજ કરાવી લેવો જોઈએ. મગજનો ઈલાજ કરવાની જરૂર નથી મારે. તમારી જેવા બેશરમોને છે. અને અહીંયા શું કામ આવ્યા છો? માં, એટલા દિવસોથી ફોન કરું છું, તમે ફોન ઉપાડતા નથી. આવું પણ ક્યાંય હોય છે? અચ્છા બેટા, અને તે જે અમને પોતાના ઘરે બોલાવીને કર્યું એવું હોય તો હોય છે. પોતાનું ઘર હોવા છતાં પણ અમને બાજુના ઘરમાં મજબૂર કરી દીધા. પારકાની જેમ વ્યવહાર કર્યો. ઘરની અંદર ના આવવા દીધા. જ્યારે તમે લોકોએ મને ઘરની અંદર ના આવવા દીધા, તો તમે લોકો પણ મારા ઘરની અંદર નથી આવી શકતા. માં, અંદર તો આવવા દો. બેસીને આરામથી વાત કરીએ છીએ. અને એમ પણ દર વર્ષે અમે 3 ભાઈ પોતાના પરિવાર સાથે ઘરે આવીએ છીએ, કેમ કે આ સમયે ખેતીવાડીના પૈસા વહેંચવાના આવે છે, જે અમે 3 ભાઈ આપસમાં વહેંચી લઈએ છીએ. પુત્રોની વાત સાંભળીને જાનકીજીને ખૂબ ગુસ્સો આવી જાય છે. દંડો લઈને એ રાજેશના પગમાં મારી દે છે અને કહે છે કે ખબરદાર, જો ખેતીના પૈસા વિશે વાત કરી તો ખેતી તમારા પિતાજીની છે. હવે ખેતીના બધા પૈસા પિતાજી જ રાખશે, તમને નહીં મળે. હા માજી,
એમ પણ પિતાજી અમને પૂરા પૈસા ક્યાં આપે છે? થોડાક પૈસા પોતાની પાસે બચાવીને રાખે છે. ત્યારે તો 2 લાખ રૂપિયા ઈલાજ માટે ખર્ચી શક્યા. જાનકીજી કહે છે કે અચ્છા, તો તમને એ વાત ખબર પડી ગઈ છે કે પિતાજીના ઈલાજમાં 2 લાખ રૂપિયા ખર્ચાયા છે. તો એટલું પણ સાંભળી લ્યો કે એ 2 લાખ રૂપિયા મેં જમીન વેચીને ભેગા કર્યા છે. ત્યારે જઈને મારા પતિનો ઈલાજ થઈ શક્યો છે. શું માં, તમે જમીન વેચી નાખી અને અમને કહ્યું પણ નહીં? તમારી આવી હિંમત! અમને પૂછ્યા વગર જમીન વેચી નાખી. લોકો પોતાના બાળકો માટે જમીન ખરીદે છે અને તે વેચી નાખી છે. ક્યાં બાળકો? કેવા બાળકો? એ જ બાળકો જે પોતાના પિતાજીને સમય પર જમવાનું પણ નથી આપી શકતા, પોતાની માને ઘરની અંદર નથી આવવા દેતા, ઈલાજ કરવા માટે 4 રૂપિયા નથી ખર્ચી શકતા. ધિક્કાર છે આવા બાળકો પર. મારે આવા બાળકો નથી જોઈતા. અને હવે આગળથી તમને ખેતીના પૈસા નહીં મળે. સારું માં, તમે ખેતર વેચ્યું છે તો અમે પણ બાકીનું ખેતર વેચીને જ ગામડેથી જઈશું. પછી અમારે ગામડે આવવાની ક્યારેય જરૂર જ નહીં પડે. પુત્ર, તારે ખેતર વેચવાની જરૂર નહીં પડે, કેમ કે તારા પિતાજી અને મેં પહેલાંથી જ પોતાની જમીનનો વસિયતનામું કરાવીને રાખ્યું છે કે જે પણ અમારી સેવા કરશે એને જ અમારી જમીન મળશે. અને પોતાના વસિયતનામામાં મેં ગંગેશને પોતાનો વારિસ ગણાવ્યો છે. ગંગેશના નામે વસિયતનામાની વાત સાંભળીને 3 પુત્ર ભડકી જાય છે. પોતાના બાળકોને છોડીને તું પારકાના નામે ખેતી કરે છે, શરમ નથી આવતી? જાનકીજી 3 પુત્રને દંડો બતાવતા કહે છે કે હા હા, શરમ આવે છે તમને લોકોને મારા પુત્ર કહેતા. પોતાના માતા પિતાની મુશ્કેલીમાં અમારા 3માંથી કોઈ કામમાં ના આવ્યું. એક પુત્રની ફરજ ગંગેશે પૂરી કરી છે, હજી પણ અમારી પૂરી સેવા કરે છે. તમારી માટે જમવાનું બનાવે છે, આંગણાની સાફ સફાઈ કરે છે, ગાય ભેંસને ઘાસ આપે છે. જરૂર પડે ત્યારે અમને લોકોને શહેર બતાવવા માટે પણ લઈ જાય છે. આટલા માટે જે અમારી માટે કરે છે અમે પણ એના માટે કરીશું. માના આવા રૂપને જોઈને 3 પુત્રો અને પુત્રવધુઓ બહાર બેસી ગયા. એમને પોતાની ભૂલનો અહેસાસ થતો હતો, પણ એ અહેસાસ નહોતો કે એની મા ક્યારેય પણ એની સાથે આ રીતનો વ્યવહાર કરી શકે છે. પરંતુ માના આવા રૂપને જોઈને એ ડરી ગયા. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. ગામમાં રહેવાનું કોઈ ઠેકાણું તો નહોતું. પાછા મા પાસે જાય છે. મા, અમને તમારા ઘરમાં તો રહેવા દ્યો, અમે રાત્રે ક્યાં રોકાઈશું, ક્યાં સૂઈશું? જાનકીજી ગાય ભેંસવાળા ફળિયાની છાવી આપીને કહે છે કે ગાય ભેંસવાળો ફરજો છે ત્યાં જઈને સૂઈ જાઓ. એક બાજુ ગાય બાંધેલી છે, બીજી બાજુ તમે લોકો સૂવાની વ્યવસ્થા કરી લ્યો. ખાટલો બહાર પડ્યો છે, પરંતુ મારા ઘરમાં આવવાનો વિચારતા પણ નહીં. આખી રાત ગાય ભેંસવાળા ફરજામાં ખાલી ખાટલા પર મચ્છર કરડતા કરડતા પુત્રવધુએ કાઢી. સવાર થતાં જ પોતપોતાની પત્નીઓને લઈને પાછા શહેરમાં જતા રહ્યા. તો મિત્રો, માતા પિતા જે આપણી માટે કરે છે એનાથી વધારે આપણી માટે કોઈ નથી કરતું. પોતાના બાળકોની જિંદગી બનાવવા માટે માતા પિતા આખી જિંદગી સંઘર્ષ કરે છે, આખી જિંદગી પીસાય છે. ત્યારે જઈને પોતાના બાળકોને
ભણાવી શકે છે. પરંતુ જેવા જ બાળકો મોટા થાય છે, નોકરી કરવા લાગે છે, મા બાપને ભૂલી જાય છે. એમણે તમારી સાથે શું કર્યું છે એ પણ ભૂલી જાય છે. પરંતુ મા બાપની પ્રોપર્ટી લેવાનું નથી ભૂલતા અને મા બાપના સરળ હોવાનો બાળકો ફાયદો ઉઠાવે છે. તો સારું છે કે જાનકીજીની જેમ અલગ નિર્ણય લયો અને પોતાનું બધું જ પોતાની પાસે રાખીને ખુશીથી વૃદ્ધાવસ્થાનું જીવન પસાર કરો. આજે જાનકીજી પોતાના પતિ રામલાલ સાથે આરામથી ગામડે રહે છે. જમીન વેચ્યા પછી જે પૈસા ઈલાજ પછી વધ્યા હતા એ બેંકમાં જમા કરાવી દીધા. એનું વ્યાજ આવવા લાગ્યું, જેનાથી એ પોતાના ઘરનો ખર્ચો ચલાવવા લાગ્યા. અહીંયા ગંગેશની પણ એ પૂરી મદદ કરતી હતી. ગંગેશના બાળકોની સ્કૂલની ફી ભરવા લાગ્યા. એના બદલામાં ગંગેશ જાનકીજી અને રામલાલજીની પૂરી સેવા કરતો હતો, એનું ધ્યાન રાખતો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.